નમસ્કાર મિત્રો આરટી હેઠળ છે એ પ્રવેશનો પહેલો રાઉન્ડ છે આજે જાહેર કરવામાં આવ્યો છે। તો તમારા બાળકને આરટીમાં એડમિશન મળ્યું કે નહીં તે કેવી રીતે ચેક કરવું અને તેમના માટે એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવા તો તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આરટીના એડમિશનને લઈ અને સંપૂર્ણ માહિતી સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો તમારા બાળકને એડમિશન મળ્યું કે નહીં તે જોવા માટે સૌપ્રથમ તો તમારે આરટી ગુજરાતની વેબસાઇટ છે તેના ઉપર જવાનું રહેશે, જેમની લિંક હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ। અન્યથા તમારી પાસે જે કોઈ પણ વેબ બ્રાઉઝર હોય તેમાં તમારે RT.org ગુજરાત સર્ચ મારવાનું રહેશે, એટલે તમે આરટીની વેબસાઇટ ઉપર આવી જશો। તો અહીંયા વેબસાઇટના હોમ પેજ ઉપર આવશો તો તમને સૌપ્રથમ તો અગત્યની સૂચના જોવા મળશે, જેમાં લખેલું છે કે આરટી હેઠળ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ છે જાહેર કરવામાં આવ્યો છે અને નીચે 4 ટેબ દર્શાવેલા છે, આરટી 1, 2, 3 અને 4। તો તેમાંથી કોઈ પણ એક ટેબ ઉપર ક્લિક કરી અને તમે તમારા બાળકનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશો। તમે એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા બાદ જે કોઈ પણ શાળામાં તમને એડમિશન મળ્યું હોય તે શાળામાં 8/5/2025ના ગુરુવાર સુધીમાં છે એ ડોક્યુમેન્ટ સાથે તમારે પ્રવેશ મેળવી લેવાનો રહેશે, અન્યથા તમારો પ્રવેશ રદ કરવામાં આવશે। તો ત્યારબાદ તમારે અહીંયા નીચે આપેલા કોઈ પણ ટેબ ઉપર ક્લિક કરવાનું રહેશે। તો તેના ઉપર ક્લિક કરશો એટલે તમે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાવાળું પેજ છે તેના ઉપર પહોંચી જશો। તો ત્યાં સૌપ્રથમ તો તમારે છે જ્યારે તમે તમારા બાળકનું ફોર્મ ભર્યું હતું ત્યારે તમને જે એપ્લિકેશન નંબર મળ્યા હતા તે એન્ટર કરવાના છે અને સાથે જ તમારા બાળકની જન્મ તારીખ નાખી અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। તો અહીંયા જેવું તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે જો તમારા બાળકને આરટીમાં એડમિશન મળ્યું હશે તો આવી રીતે તમને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટેનું ઓપ્શન જોવા મળશે। તો અહીંયા ડાઉનલોડ ઉપર ક્લિક કરી અને તમારે તમારા બાળકનું એડમિટ કાર્ડ છે એ ડાઉનલોડ કરી લેવાનું રહેશે। અને એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા બાદ તમારે 8/5/2025 સુધીમાં છે એ જે સ્કૂલમાં તમારા બાળકને એડમિશન મળ્યું હોય તે સ્કૂલમાં જઈ અને તમારે એડમિશન લઈ લેવાનું રહેશે, અન્યથા તમારો પ્રવેશ છે રદ કરવામાં આવશે। હવે જે બાળકોને એડમિશન નહીં મળ્યું હોય તો તેમને આવી રીતે જોવા મળશે કે આપનું આરટી હેઠળ રાઉન્ડમાં છે પ્રવેશ શક્ય બનેલ નથી। તો તેમને પ્રથમ રાઉન્ડમાં છે એડમિશન મળ્યું નથી, તેમને બીજા અને ત્રીજા રાઉન્ડની રાહ જોવાની રહેશે। તો 8/5/2025 સુધી છે એ પ્રથમ રાઉન્ડની બધી જ પ્રોસેસ ચાલુ રહેશે અને ત્યારબાદ છે બીજો રાઉન્ડ ક્યારે બહાર પાડવામાં આવશે તેમની માહિતી આપવામાં આવશે। તો તે માહિતી જ્યારે પણ આપવામાં આવશે તો તેમનો પણ વિડીયો બનાવી અને તેમની પણ સંપૂર્ણ માહિતી છે હું આપી દઈશ। તો એના માટે અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જો આજના વિડીયોને લગતો કોઈ પ્રોબ્લેમ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, ત્યાં તેમનો રિપ્લાય આપી દઈશું। અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આરટી એડમિશનને લગતી સંપૂર્ણ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચે।